સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડા નડિયાદની દિનસા પટેલ નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યા મામલે ગંભીર ખુલાસો સામે આવ્યો છે। મૃતકની માતા ઉર્મિલાબેન પાટીલ જે વર્ષોલા પીએચસીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, તેમની ફરિયાદના આધારે કોલેજના આચાર્ય સહિત 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપ છે કે મહિલા પ્રોફેસરના શરીર વિશે કોમેન્ટ બાદ વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને એકલો પાડી ખોટા દોષ મુકાયા હતા અને બળજબરીથી માફી પત્ર લખવામાં આવ્યું હતું। જય પાટીલની સુસાઇડ નોટમાં તેને માતાને સોરી કહી પોતે નિર્દોષ હોવાનું પણ જણાવ્યું હતું। આખરે ગત મોડી રાત્રે નડિયાદ રૂરલ પોલીસે આચાર્ય સહિત સંબંધિત પ્રોફેસરો સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે નડિયાદમાં નર્સિંગ વિદ્યાર્થીએ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે, જે કોલેજ આચાર્ય સહિત 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે માનસિક ત્રાસથી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે, જે સુસાઇડ નોટમાં પોતે નિર્દોષ પણ જણાવ્યું હતું। નડિયાદ રૂરલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે।